નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ન્યૂ હાઈ સ્કૂલ અમદાવાદ એમાં હું સંજય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં આર્ટ્સમાં આપણે આજે પાઠ 14 ચતસ્રઃ વિદ્યાઃ 4 વિદ્યાઓ એના વિશેનો અભ્યાસ કરવાનો છે. પાઠ 11 પાઠ 12 એ આપણે અભ્યાસમાં લઈ લીધા છે. પાઠ 13 છે એ આ વર્ષે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. પાઠ 14 અને 15, 16, 18 અને 19 એ એટલા પાઠ છે. 15 અને 16 આપણે ભણેલા છે, તો હવે 14મો પાઠ વચ્ચે બાકી છે, તો આજે આપણે પૂરો કરીએ. પાઠ 14 તમારા પાઠ્યપુસ્તકમાં ચતસ્રો વિદ્યાઃ એ પાઠ નજર સામે રાખો. ચતસ્રો વિદ્યાઃ 4 વિદ્યાઓ. હવે આ પાઠ ક્યાંથી લેવામાં આવ્યો છે? આ પાઠની રચના કોણે કરી છે? સૂત્રાત્મક શૈલીમાં લખાયેલો આ પાઠ કોનો છે એ પ્રસ્તાવનામાં આપણે જોઈએ. સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોઈએ આપણે તો ધર્મનીતિની વિચારણા કરનાર ગ્રંથો અને શાસ્ત્રો છે. હવે ધર્મશાસ્ત્ર જે હોય એની અંદર જ રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો પણ આવે છે. એ જ ગ્રંથોની અંદર અર્થશાસ્ત્રની વાત પણ કરવામાં આવે છે. અને અર્થશાસ્ત્રના પ્રસિદ્ધ આચાર્ય તરીકે આચાર્ય ચાણક્ય પ્રસિદ્ધ છે. એમનું કૌટિલ્ય અર્થશાસ્ત્ર એ ખૂબ પ્રસિદ્ધિને પામ્યું છે. ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલાં આ રચાયેલું છે એવું માનવામાં આવે છે. આ રાજનીતિ શાસ્ત્ર છે. એની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રનું એ પર્યાય બની ગયું છે. અર્થશાસ્ત્ર એમ કહેતા કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ યાદ આવી જાય. આ રીતે આ પાઠ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. એમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય એ પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં સૂત્રાત્મક શૈલીમાં જે વાત કરી છે એ વિદ્યાઓની વિચારણાઓ કરવામાં આવી છે. પ્રથમ માનવ નામના આચાર્યની વાત કરી છે. બારહસ્પત્ય એટલે બૃહસ્પતિ આચાર્યની વાત કરી છે. અને ઉશનસ નામના આચાર્યની વાત કરી છે. એટલે કે માનવ, બારહસ્પત્ય, ઔશનસ એ 3 મતોનો અહીંયા ઉલ્લેખ કરી અને પછી પોતાનો મત રજૂ કર્યો છે. કૌટિલ્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના આ બધા નિષ્ણાત હતા અને એના મત અહીંયા સુરક્ષિત રાખ્યા છે અને પોતાનો મત એમના કરતાં જુદો છે તે રીતે રજૂઆત કરી છે. અહીંયા કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં કહે છે કે રાજા એ પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે. કુદરતી એનામાં જે પ્રતિભા આપી હોય તે વંશ વારસાગત મળે તો નહીં, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય રાજાએ, તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. એટલે કે આ વિદ્યાઓ કઈ કઈ અને તેમને ક્યારે, કેવી રીતે અને શા માટે આનો ઉપયોગ કરવો જોઈએ એ સૂક્ષ્મ વિચારણા અહીં કૌટિલ્ય અર્થશાસ્ત્રના ભાગમાંથી સૂત્રાત્મક રીતે લેવામાં આવ્યા છે. હવે આપણે પાઠ કૌટિલ્યના અર્થશાસ્ત્રની જે ભાષા છે એની વાત કરીએ. અત્યારે ત્રયી વાર્તા દંડનીતિ ચ ઇતિ માનવાઃ. ત્રયી 1, વાર્તા 2 અને દંડનીતિ 3. ઇતિ માનવાઃ એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહે છે. માનવાહ એટલે મનુનો મત સ્વીકારનારા લોકો. ત્રયી એટલે 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ.
એ ત્રણમાં જે વર્ણન કરાયું છે તે એ રાજનીતિ માટે મહત્વનું છે. વાર્તા, વાર્તા તો પ્રાચીન સમયમાં વાર્તા એટલે શું? તો કે કૃષિ એટલે કે ખેતી, પશુપાલન તથા વેપાર વણજ, આ બધું એ વાર્તામાં આવે. અને ત્રીજું દંડ નીતિ, અપરાધીને દંડ આપવાની નીતિ હોય, એમ મનુના મતનો અહીં સૌ કોઈ સ્વીકાર કરે છે. એટલે મનુએ આ મત આપ્યો હતો. બીજો મત છે એ બારહસ્પત્યાહ એટલે બૃહસ્પતિ નામના આચાર્યનો છે. વાર્તા દંડનીતિ ચય ઇતિ બારહસ્પત્યાહ, વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનારા સૌ એટલે કે બારહસ્પત્યો એ કહે છે. તો કે ભાઈ રાજાનું શાસન ચલાવવા માટે વાર્તા અને દંડનીતિ જોઈએ. ત્રીજું કહે છે વાર્તા દંડનીતિ રેકા વિદ્યા ઇતિ ઔશનસ. ત્રીજા ઔશનસ એટલે ઉશનસ નામના આચાર્ય, એમનો જે મત છે એ ઔશનસો એ સ્વીકાર્યો છે ને તેઓ કહે છે દંડનીતિ જ એક વિદ્યા છે. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એ ઉશનસ એમનો મત સ્વીકારનારા સૌ કહે છે. ઉશનસ એટલે શુક્રાચાર્યનું બીજું નામ. આ રીતે આ ત્રણ આચાર્યોના મત અહીંયા પ્રકટ થયા છે, સ્પષ્ટ કર્યા છે. અને કૌટિલ્ય, કૌટિલ્ય પોતે શું કહે છે? ચતસ્રઃ એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. કૌટિલ્ય કહે છે કે 4 જ વિદ્યાઓ છે. કૌટિલ્ય એટલે ચાણક્ય. હવે એ 4 વિદ્યાઓ કઈ? તાહા ચ અને તે આન્વીક્ષિકી 1, ત્રયી 2, વાર્તા 3 અને દંડનીતિ 4. આન્વીક્ષિકીનો અર્થ થાય છે કે ભાઈ યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક વિદ્યા, હેતુ વિદ્યા, સંશોધન કરનારું, સાચું સત્ય અસત્યને પ્રસ્થાપિત કરનારી વિદ્યા એટલે આન્વીક્ષિક. બીજું છે ત્રયી એટલે ઉપર આવ્યું તેમ વેદ ત્રયી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન, વેપાર વણજ વગેરે. અને દંડનીતિ એને દંડનીતિ, દંડ આપનારી નીતિ. એમ 4 વસ્તુઓ આ ચતસ્રઃ વિદ્યા એ રાજા માટે ઉપયોગી છે. આગળ જોઈએ સાંખ્યમ યોગો લોકાયતમ ચ ચૈત્યાન્વીક્ષિકી. પાછા આગળ વાત કરે છે સાંખ્ય, પછી યોગ, અષ્ટાંગ યોગ, પછી લોકાયતમ, લોકાયતમ એટલે દર્શન શાસ્ત્ર, અને આન્વીક્ષિકી એટલે ન્યાયશાસ્ત્ર. એના આન્વીક્ષિકી છે. એટલે કૌટિલ્ય, આચાર્ય ચાણક્ય આન્વીક્ષિકીમાં કઈ બાબતોને સમાવે છે તેની વાત છે. સાંખ્ય એટલે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર, ભારતીય દર્શનશાસ્ત્રમાંનું એક. પછી આગળ વાત કરીએ તો સાંખ્ય, યોગ, લોકાયતમ દર્શનશાસ્ત્ર અને લોકાયતમ એટલે દર્શનશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર. અષ્ટાંગ યોગ, સાંખ્ય યોગ અને ન્યાયશાસ્ત્ર એટલે લોકાયત. એ ત્રણેયને આન્વીક્ષિકીમાં ગણવાનું થાય. ધર્મ અધર્મૌ ત્રય્યામ, ધર્મ અને અધર્મની વાત, કર્તવ્ય અકર્તવ્યની વાત, એ ત્રણેય વેદમાંથી જોઈ શકાય. નય અપનય દંડ નીત્યા, ન્યાય અને અન્યાય એ દંડ નીતિમાંથી આપણે જોઈ શકીએ. આ રીતે 4 વિદ્યાની વાત કરી. એમાં આન્વીક્ષિકી જે એમણે ઉમેરી છે ચોથી વિદ્યા, તો તેના વિશેની વધારે સ્પષ્ટતા એમણે કરી આપી. ફરીવાર એક તો આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ ઇતિ વિદ્યા,
એ વિદ્યાઓ છે. એમાં સાંખ્ય, યોગ અને ન્યાય એ આન્વીક્ષિકી ગણવાનું થાય. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અકર્તવ્ય એ બધું ત્રયામ એટલે કે વેદ 3માં છે. અર્થ અને અનર્થ એ વાર્તાયામ એટલે કે કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય તેવું ફળ ધનની વાર્તામાં વિદ્યામાં વાત કરવામાં આવે છે. અને નયાપ અને યૌ દંડ નીત્યામ, દંડ નીતિની અંદર ન્યાય અને અન્યાયની વાત થાય છે. આ રીતે એના બધાના વિષયો પણ એમણે સ્પષ્ટ કર્યા. બલાપલે ચૈતાસામ હેતુભિ અનવીક્ષમાણા અનવીક્ષિકી. અનવીક્ષિકીની વિશેષ વ્યાખ્યા એ કહે છે બલ અબલ, સબળ અને નિર્બળ. ચેતાસામ હેતુભિ, એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી છે. અન્વીક્ષમાણા એટલે પરીક્ષણ કરનારી વિદ્યા. હેતુભિ એટલે હેતુઓ દ્વારા, સાચા હેતુઓ દ્વારા એનું સંશોધન કરનારી વિદ્યા એ આન્વીક્ષિકી છે. સા આન્વીક્ષિકી લોકસ્ય ઉપકરોતી, અને તે આન્વીક્ષિકી વિદ્યા લોકો ઉપર, સમાજ ઉપર ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદયે જ બુદ્ધિમ અવસ્થાપયતી. આપત્તિમાં, વ્યસને એટલે મુશ્કેલી, આપત્તિમાં અને ઉન્નતિમાં એટલે કે પ્રગતિમાં નિર્ણયને, વિચારને સહજ રીતે સ્થાપિત કરે છે. બુદ્ધિમ એટલે વિચારને, નિર્ણયને સ્થાપે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદ્યમ ચ કરોતી. આન્વીક્ષિકી તો કે પ્રજ્ઞા, વાક્ય, ક્રિયા, વૈશારદ્યમ, બહુ ટૂંકમાં એમણે સૂત્રાત્મક વાત કરી છે. પ્રજ્ઞા એટલે વિચાર, વાક્ય એટલે વચન, ક્રિયા એટલે કાર્ય, એમાં રહેલી વૈશારદ્યમ વિશાળતા, નિપુણતાને એ સંપન્ન બનાવે છે, હોશિયારી પ્રાપ્ત કરાવે છે. બલાબલે ચૈતાસામ હેતુભિ અન્વીક્ષમાણા અન્વીક્ષિકી. સબળ કે નિર્બળ એનું ન્યાય વડે પરીક્ષણ કરતી વિદ્યા એટલે આન્વીક્ષિકી વિદ્યા. અને તે આન્વીક્ષિકી વિદ્યા લોકસ્ય ઉપકરોતી એટલે સમાજ ઉપર ઉપકાર કરે છે. તે આન્વીક્ષિકી વિદ્યા વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિમ અવસ્થાપયતી એટલે આફતમાં અને ઉન્નતિમાં વિચારને સહજ રીતે સ્થિર કરે છે, સ્થાપે છે. અને તે આન્વીક્ષિકી વિદ્યા પ્રજ્ઞા, વાક્ય, ક્રિયા, આ 3 વસ્તુ વિચાર, વચન અને કર્મમાં રહેલી વૈશારદ્યમ એટલે કે નિપુણતાને ચ સંપન્નમ બનાવે છે, સંપન્ન બનાવે છે. આ આન્વીક્ષિકી વિદ્યા જે છે ચોથી, એનું આ કાર્ય છે. આવું ચાણક્ય સમજાવી રહ્યા છે. સામ ઋગ યજુર વેદાહ ત્રયઃ ત્રૈહિ. જો સામ ઋગ એ સંધિ છૂટી પડે એટલે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રયઃ વેદાહ ત્રયી, એ 3 વેદો એ વેદ ત્રયી વિદ્યા છે. અને ત્રયા હિ રક્ષિતઃ લોકઃ પ્રસીદતિ ન સીદતિ. હિ એટલે ખરેખર, ત્રયા એટલે આ ત્રયી વેદ ત્રયી વિદ્યા વડે રક્ષિત રક્ષાયેલો લોકઃ સમાજ એ પ્રસીદતિ પ્રસન્ન રહે છે. ન સીદતિ દુઃખી થતો નથી. સીદતિ એટલે દુઃખી થાય છે, પણ ન સીદતિ એટલે દુઃખી થતો નથી. એટલે વેદત્રયી જે છે એમાં કઈ વિદ્યાનો સમાવેશ થાય છે અને વેદત્રયી વિદ્યા એ શું કામ કરે છે એ વાત અહીંયા બતાવી. ફરીવાર આ કૌટિલ્ય મતે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ એ 3 વેદ એ ત્રયી વિદ્યામાં સમાવેશ થાય છે. અને આ ત્રયી વિદ્યા દ્વારા ખરેખર રક્ષાયેલો સમાજ એ પ્રસન્ન રહે છે, એ દુઃખી થતો નથી. કૃષિ પાશુપાલ્યે વાણિજ્યા ચ વાર્તા. કૃષિ એટલે કૃષિ કાર્ય, ખેતી, પાશુપાલ્ય એટલે પશુપાલન, અને વાણિજ્ય એટલે વેપાર. એ 3 વસ્તુ એ વાર્તા વિદ્યા છે. તો આ વાર્તા વિદ્યા શું કરે છે?
ધાન્યમ પશુ હિરણ્ય કુપ્ય વિશેષ વિષ્ટિ પ્રદાનાદૌપકારિકી. આ વાર્તા વિદ્યા એટલે કે કૃષિ પશુપાલન અને વેપાર, એ ધાન્યમ એટલે અનાજ, પશુ એટલે પશુ પાલિત પશુઓ, પછી હિરણ્ય એટલે સોનું, કુપ્ય એટલે તાંબુ, અને વિષ્ટિ એટલે ઉદ્યોગ વ્યવસાય, એ આપવાના કારણે તે ઉપકારી છે. ઉપકારિકી, ઔપકારિકી એટલે ઉપકાર કરનારી છે. કઈ વિદ્યા ઉપકાર કરનારી છે સમાજ ઉપર? તો કે વાર્તા વિદ્યા. એ શું આપે છે? તો કે ધાન્ય આપે, પશુઓના રક્ષણની સંવર્ધનની વિશેષતા આપે, હિરણ્ય એટલે સોનું આપે, કુપ્ય એટલે તાંબુ, આ ધાતુઓની વાત થઈ, અને વિષ્ટિ એટલે વ્યવસાય ઉદ્યોગ આપે છે. માટે તે ઉપકાર કરનારી છે. આન્વીક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધન દંડ. હવે દંડ નીતિ કોને કહેવી? તો કે આન્વીક્ષિકી એટલે કે પરીક્ષણ દ્વારા સત્યાર્થ દર્શાવનારી વિદ્યા દ્વારા, પછી ત્રયી અને કૃષિ એટલે કે વાર્તા, કૃષિ પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા. એ બધી વિદ્યાઓ, આ ત્રણેય વિદ્યાઓ યોગક્ષેમના સાધનવાળો દંડ છે. યોગ, આ ત્રણેય વિદ્યાનું યોગ અને ક્ષેમનું સાધન કરવાનું હોય તો એ દંડ નીતિ દ્વારા થાય, અને તે તસ્ય નીતિર્દંડ નીતિ, એની નીતિ દંડ નીતિ છે. હવે ચોથી દંડ નીતિની વાત કરી છે. પહેલા તો દંડ, એ દંડ એ શું કામ કરે છે? રાજા દ્વારા કરવામાં આવતી સજા કે કાયદાનું કડક રીતે પાલન એ દંડ છે. આ દંડ શું કામ કરે છે? તો કે યોગ અને ક્ષેમનું સાધન કરે છે. યોગક્ષેમનું સાધન કરવું એટલે શું? તો કે ભાઈ અપરાધીને દંડ સજા આપવાનું કામ, યોગ્ય અયોગ્ય એ વાત નિર્ણય કરવાનું કામ એ દંડ નીતિ કરે છે. એટલે કે અનવીક્ષિકી વિદ્યા, ત્રયી વિદ્યા અને વાર્તા વિદ્યાનું યોગ્ય અને અયોગ્ય પ્રાપ્ત થયેલું છે એનું રક્ષણ, અને જે પ્રાપ્ત નથી થયું તેને પ્રાપ્ત કરાવવાનું કામ એ દંડ કરે છે, અને તેની નીતિ એ દંડ નીતિ છે. યોગક્ષેમ એટલે પ્રાપ્ત થયેલાનું રક્ષણ, અને જે પ્રાપ્ત નથી થયું તેની પ્રાપ્તિ કરાવવું એ યોગક્ષેમ છે, અને એ કામ દંડ કરે છે. ને આ દંડની વાત કરીએ તો દંડ દર્શાવનારી નીતિ એ દંડ નીતિ કહેવાય. કોને કેટલો દંડ કરવો, કોને ક્યાં સુધી દંડ રાખવો, સજા આપવી વગેરે એ દંડ નીતિનો વિષય છે. આ દંડ નીતિ સાચ અલબ્ધ લાભાર્થા લબ્ધ પરિરક્ષણી રક્ષિત વિવર્ધની. જરા જોઈ લો, જોઈએ દંડ નીતિના સૂક્ષ્મ વર્ણન છે. અને તે સા એટલે તે દંડ નીતિ અલબ્ધ લાભ અર્થા, અલબ્ધ એટલે કે તે દંડ નીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર. અલબ્ધ એટલે અપ્રાપ્ત, અને લાભાર્થા એટલે પ્રાપ્ત કરાવનાર. અને લબ્ધ પરિરક્ષિણી, અને જે લબ્ધ કરેલું છે, પ્રાપ્ત કરેલું છે એ વસ્તુનું રક્ષણ કરનારી. અને પછી રક્ષિત વિવર્ધિની, અને રક્ષાયેલી વસ્તુ છે કે જે લાભ પ્રાપ્ત થયા છે એ વસ્તુને વધારનારી, વૃદ્ધિ કરનારી. અને વૃદ્ધસ્ય, અને જે વૃદ્ધિ પામેલું છે તેનું તીર્થેષુ પ્રતિપાદની, અને તેને તીર્થરૂપ એટલે કે પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરનારી, કરી આપનારી એ દંડ નીતિ છે. તસ્માત લોક યાત્રાર્થી રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત. તસ્માત એટલે તેથી, લોક યાત્રાર્થી રાજા, લોક વ્યવહારમાં રહેલો રાજા હોય તે રાજાએ ઉદ્યત દંડ એટલે કે દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. નિર્ણય કરવામાં ઢીલી નીતિ ન રાખવી જોઈએ. ફટાફટ
તત્પરતાથી અને નિર્ણય આપતા રહેવું જોઈએ, સતત નિર્ણય આપતા રહેવું જોઈએ, યોગ્ય અને સ્પષ્ટ નિર્ણય આપતા રહેવું જોઈએ. તો આ દંડ નીતિ યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો રાજાને બીજી 3 જે વિદ્યાઓ છે એની પ્રાપ્તિ થઈ જાય છે. આ માટે રાજા ઉદ્યત દંડ હોવો જોઈએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન, રાજા વાર્તા વિદ્યા વડે પ્રાપ્ત કરેલા કોશ વડે, ધનરાશિ વડે, પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન, પ્રજામાં પ્રસ્થાપિત કરેલા, નિયત કરેલા ધનથી અને દંડથી પોતાના સમુદાયને, સ્વપક્ષમ પરપક્ષમ ચ, પોતાના સમુદાયને એટલે કે પોતાના અંડરમાં રહેલા, પોતાની નીચે કામ કરનારા બધા અધિકારી વર્ગને, અને પરપક્ષમ એટલે કે પારકા સમુદાયને એટલે કે શત્રુઓના પક્ષને પણ, શત્રુઓને પણ વશી કરોતી, એ વશ કરે છે. 2 રીતે. એક તો વાર્તા વિદ્યાથી પ્રાપ્ત થયેલો જે કોષ છે, ધન છે, એનો યોગ્ય ઉપયોગ કરવાથી અને ધન વૃદ્ધિના કારણે, અને પ્રજાની અંદર સ્થાપિત કરેલા યોગ્ય દંડની નિભીતિના કારણે પોતાના પક્ષના બધા લોકો ઉપર એનો કંટ્રોલ રહે છે. એટલે કે અધિકારી વર્ગો, પ્રધાન, એ બધા ઉપર, સૈન્ય ઉપર, સૈનિકો ઉપર, નાનામાં નાના જે કાર્યકર્તાઓ છે એમના ઉપર, અને પરપક્ષમ એટલે કે શત્રુઓને વશ કરે છે. આનવેક્ષિકીમ ત્રયીમ ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુંજિત. આન્વેક્ષિકી ત્રયી વિદ્યા એ રાજાએ શિષ્ટેભ્ય ઉપયુંજિત એટલે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. અને વાર્તામ અને વાર્તા વિદ્યાને, કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યા એ અધ્યક્ષેભ્ય ઉપયુંજિત, એના આગેવાનો પાસેથી, અગ્રેસર લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. અને દંડ નીતિમ વક્તૃ પ્રયોક્તૃભ્ય ચ ઉપયુંજિત, અને દંડ નીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. તો રાજાએ આ 4 વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. અને આ 4 વિદ્યાના ઉપયોગથી રાજા એ સરસ રીતે પોતાના રાજ્યનું સંચાલન કરે છે. પ્રજા ઉપર પણ કંટ્રોલ રહે, પોતાના બધા જ અધિકારી વર્ગ ઉપર પણ એનો સંયમ રહે, અને શત્રુઓને પણ એ સમજાવી શકે, દૂર રાખી શકે. એ બધું આનાથી સાધિત કરી શકાય એમ અહીંયા બતાવવા માંગે છે આચાર્ય ચાણક્ય. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય એ તમારે તૈયાર કરી નાખવાનું. પાઠને વારંવાર સમજવાનો. સ્વાધ્યાય વાંચ્યા પછી તમે આ પાઠ ફરીવાર સમજશો તો પણ તમને આ પાઠમાંથી વિશેષ સમજ કેળવાશે. અસ્તુ.